વાણે બારોબાર મૂકે ત્યાંથી વેલેરું સિસ્ટમ આવતી કાંક વહી ગઈ પાછી કાર આવે ને કેતું આવે જોયું એક પગ લાંબો કરે ખાંડના ને ઘરના ને એટલા ભાવ વધ્યા ને ભૂકા બોલાવે હકેલવાનું કારણ હે ઓલા બે કૂતરા મસ્તી ચડે ને આ છે આપણો કપા સીતારામ બધાયને સવાર 9 વાગે તો હટાણે ને કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું સાર વાઢવાની છે એક અટાણે ત્યાં નીણ થઈ ગઈ બે બથું બાપાએ વાઢી હતી બધાને એક એક નીણ થઈ ગઈ માથી ખોળ વાઢે પારેથી ને રૂંઢા હાટું છે ને મારે સાર વાઢવી અટાણું રૂપારી વર આપશે તે હું કાં વાઢેલા બપોર પછી સાટા છૂટી થાય ને તો પછી વાઢવાની મજા ન આવે તે હે ને ઢરેગલ સાર છે ને એનો વારો લેવાનો છે અટાણ સુધી તો ઊભી સાર હતી ને એ વાટતા ટૂંકમાં લીલું હતું ખેતરની સાટા છૂટી હતા એટલે બે દીથિયાની વર આપશે ને તે ખેતર સુકાઈ ગયું ને સારે રૂપારી ફરકી થઈ ગઈ ને એ ઓલી ઢરેગલ છે ને એ વાઢવામાં કંઈ વાંધો ન આવે પણ સાલું મેં ન વઢાઈએ ને અમારે મોટરસાઇકલ એવી માઇક લેવા આવી તે કંઈ ઘટે નહીં આ હમી તો કરાવી વરે પાછું કંઈક પાણી કરે ગોહીમાં તે વરે 15 દીથિયાની તો ઈનની પડી તે વટાણ મેં ઘેર કારીગરાઈ કરે તે હું તો કાં કે કુતિયાને લેજાવે ને કાંઈ એને હકેલે ને મૂકે દો તે કાંઈ મટે એક ને પોવા નીકળ્યો હટાણે તો ઠાવકો આવ્યો ને જમકોડી જોવા બેઠી હમી થાય કે લેજાવી જશે એ તો હું કાં કે લેજાવ મોરલા કિલો કરે હટાણમાં હાલો હું હે ને સાર વાટી અમારે હે ને હમણાં ખીલખોડાનો વધારો થયો એટલો એની હોતું જવા દો જો એટલામાં ને એટલામાં કેટલા ખીલ પાછું તો બાધે પણ આવ્યું જો રમા ચોટી બોલાવે કપડામાં પટ્ટી ન રમતી હોય એને ને જો એક આ બીજું ખેદાર્યું ખાવા ન દે એમાં એ ખાતી હોય એટલે બીજું પંખી તો સડે જ ન હોય ગાબીરું બિસાડ્યું ન જાય શેકલા ન જાય એ પોતે અંદરો અંદર બાંધે ને ખાય જો ઢગલો એક હે નાના હું સાર વાઢે ભાગી આવી સારનું 3 શિયારક બથું છે ને તે ઊંઘા રામ આવે ને તો પછી હારા ખાટલા ઉભી નાખી દઈએ રામની બાપુ ભેગા કૂતીએ ને બાપાને સંપલ લેવાના ઉતારે અમારા હાટું તો એક દી લઈ આવ્યો તો જો આ ચોમાસા સ્પેશિયલ રબડિયા 2 જોડું લઈ આવ્યો તે અમારે હે ને 3ની વારા ફેર ત્યાં લે બાપાને આવા સંપલ નથી ફાવતા એટલે એના હાટું આજ લેવા ગયા એવા આવે ને ડાયરો બધો તો પછી ચા પાણી પીએ ને પછી કંઈક શાક બકાલાનું કરીએ બાઇક સારી છે ને હા જોવો કેવો હું તો આખી રાત જાગે ને અટાણે હુવે એ તારે ખાટલા માથે સડે ને રાતે ખાટલા માથે જ બેહે ઓલી પિંગરી કે નહીં ગઈ 2 ખાટલા માથે બેહે તો મેં હે ને 10 વાગ્યાનો સા મૂકી દીધો ને ડાયરો બધો ઓરો પોરો હતો ને તે ભેરો થઈ ગયો ને આવી ગયો છે ઘરનો ડાબો ને આણે હે ને ખોળની નીણ કરી હવે સાયરની કરી હતી ને જો સાયરે હે ને હું આ કરા મેં એવો અંધારો હતો ને ફોસલા આવતા હતા હું તો કાગડી આવે પડે મેં તો ધોળે સાયર હારે લીધી તો કંઈ ન આવ્યું હા તો કંઈ નથી 11:30 વાગે ગયા હટાણે ને મેં એને શિયાકના રોટલા બનાવી લીધા તો શિયાકનું કુકર જે ચૂલામાંથી પડ્યું તો જોયું ને લગભગ સડે ગયું છે ને શિયાક બનાવ્યું રીંગણું 2-3 રીંગણા પડ્યા હતા ઝીણકા ટમેટું ને બટેટું નાખ્યું ને અહીંયા હાલે છે રોટલા નાખવાનું કામકાજ એક કોમેન્ટ આવી હતી કે નાથી બેન તમારા રોટલા એ કે બહુ મસ્ત થાય છે તો બાજરાના રોટલા તો હે ને અમારે મોરથી હોય ને બધાને આવડતા જોઈ તો શિયાક હે ને સડે ગયું વાણે બારોબાર મૂકે ત્યાંથી વેલેરું ઠરે ન કાં રોહડામાં તો નહીં ઠરે 4 વાગ્યા અટાણે મેના કંઈ આસાર વિચાર છે નહીં ને એવા આવી છે ને એવું લાગતું ને રાસ્તા તડકી નીકળી આવી સવારે એકાદો થી આવી તડકી રહે ને તો પાછા હાથી વાળી છે 2 ઘડીક તડકો ને ઘડીક હીરો ને જવા આગળ તડકી નીકળી
સિસ્ટમ આવતી કાંક વહી ગઈ પાછી કાર આવે ને ખેતું આવે પછી વાવણી લાયક વરસાદ નહોતા થયા ના થઈ ગયા અટાણે સારું દ્વારકા જામનગર સાહેબ કેટલા દી પછી આવી તડકી જોવા જડી જો જાજો ટાઈમ લગભગ કંઈ નહીં તો 10 દી તો પાકા થઈ જ ગયા છે એ કાલુ એ હું છે કંઈ નથી બેગો આની બધાને થોડું થોડું ખળ નાખ્યું તો મેં નથી ઉઠી પછી પાછી સાઈડ નાખી દીધી બધા તું તો વાંચ છે બાપો લગભગ સાંજે લઈ આવી છે હતા કંઈ મેં તો આવતો નથી 2 દી થયા એ જમકુ આખો દી મોજ સાઈટા રાખે જમકુ હે એ જમકુ જોયું એક પગ લાંબો કરે ને દે હું દે જમકુ ને એ જમકુ હું જોઉં હે પવન ને તડકી ને હાય ક્લાસ વરાપ થઈ ગઈ હાવ જોતા ઠેકલો કર્યાથી લીલાડા ખાટલો નથી દેખાવા દેતા નાથી શીખે ગયો એમ હા હા મને કે હું કાપા ને તો વિડીયો ઉતારે હું ગાલો નહીં કરી મને તો ખબર જ નહોતા મેં તો લઈને મૂકી દીધો હા એનું કામ કરે ખાંડના ને ઘરના ને એટલા ભાવ વધ્યા ને ભૂકા બોલાવે અઠવાડિયું 10 દી થાય તો ભાવ એવો વધારો આવે ને ભૂકા બોલાવે આ ભેંસ માટે ઘર આવે ગો ને માણસની પણ હાલે અંદર રહી ન હોય ટી હાટું કાઢી લીધો ને એમ આપણે હાટું કાઢીએ માણસ હાટું તમારા હાટું નહીં અમારા હાટું હા હે ને પોસો ને જરાક ફરકો છે ઢેકલા જેવો લૂંદીયો ને લૂંદીયો અંદરથી નીકળી છે કદાચ એવું ન હો એ કેદું વારો આવે હું હે ને અટાણે લાઈન હકેલા પાણીની 2 ફીંડલા હકેલા ને હકેલવાનું કારણ હે ઓલા 2 કૂતરા મસ્તી ચડે ને એટલે આ લાઈનનો જ વાહો લે બટકા ભરે તાણે કેટલાક ઠેકાણેથી તોડે નાખી હકેલવાની તો જરૂર નથી ઘણી પડે આણા હાટું થઈને હકેલવી પડે પાછા હે નાના એટલે મસ્તી ચડે નકર મોટા કૂતરા તો ન બોલાવે પણ ગલુડિયા હે ને એટલે મસ્તી ચડે કાપે નાખે તો એટલે 2 ફીંડલા હકેલા ને આ ફીંડલું હકેલવાનું હે આખે આખું વાહુથી એ હકેલીને મૂકવું જે એમાં આવી છે નહીં એક તો કેવડો વાંપ જેવડો કટકો તો હાવ ગોખા કરી નાખે તો કાપે ને ઘાટે જ નાખ્યો તો જે આપણી માંડવી હાઈ ક્લાસ એ જો તડકી નીકળી જોકે વરસાદની જરૂર હતી પણ ન આવ્યો જોઈએ એવો પણ એ વૈધ કરી છે નકર તો એટલા દી ઢાકલું હું તો ઢાકલે કંઈ થાય નહીં હું કાંઈ જરાક મુલાકાત કરાવે ને આ છે આપણો કપા આ હે ને એટલામાં ખાતર નાખ્યું હતું ને એટલે ભારે કપાસ નીકળ્યો ખાલાઈ જરાક વધારે દેખાય એટલામાં પણ કપાસ બહુ હાઈ ક્લાસ છે 1 નંબર દેખાય કપાસ આ ખાતરવાળામાં તો બહુ હાઈ ક્લાસ છે
ખાસો થેગાય હે મારું ઘરે વરાપ નીકળી તડકો હે ને ખબર નથી પડતી અને હે ને બે ભીનું દોઈ લીધી દૂધ ખાસું લીધું દૂધ દેવા તમારે જવાનું છે કુતિયાને જવું કે મગર કામ છે આને તો કુતિયાનું દૂધ વધશે એટલે આરો હોય નથી થતો બાપા માં જોવે છે ટીવી મારે આવું હાલ